જંબુસર તાલુકાના કાવી ગામે મોટા ચકલા વિસ્તારમાં કોંગ્રેસ પ્રચારક કરશનભાઈ ભાદરકાએ સભા ગજવી। કોંગ્રેસના પ્રચારક કરશનદાસ બાપુએ ભાજપને લોકશાહીનું હનન અને હત્યા કરતી પાર્ટી ગણાવી, જ્યારે કોંગ્રેસને માવતર પાર્ટી ગણાવી। આઝાદીની લડતમાં કોંગ્રેસના યોગદાનને યાદ કરી માનવ મેદનીને કોંગ્રેસના પંજાને મત આપવા હાથ ઊંચા કરી પ્રતિજ્ઞા લેવડાવી। આગળ પ્રવચનમાં જણાવ્યું કે પોતે પણ આમ આદમી પાર્ટીમાં મોતી મેળવવા ગયા હતા, પણ મોતી નથી, આમ આદમી પાર્ટી ભાજપનું ગલુડિયું છે એમ જણાવ્યું હતું। ઉપસ્થિત મેદનીને કોંગ્રેસના સિપાહી ગણાવી માવતર કોંગ્રેસ પાર્ટીએ મેળવેલ આઝાદી અને લોકશાહીને મજબૂત બનાવવા કોંગ્રેસને મત આપવા કહ્યું હતું। સભામાં ભરૂચ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, કોંગ્રેસ તાલુકા પ્રમુખ અને કાવી જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર શરદસિંહ રાણા તેમજ કોંગ્રેસ તાલુકા પંચાયત સીટના ઉમેદવારો, માજી સરપંચ અલીભાઈ સહિત મહિલા પ્રમુખ વંદનાબેન પટેલ સહિત કાવી ગામના આગેવાનો, અગ્રણીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા। ક્યાંક હવે પછી કીપ સ્માઇલિંગ ભાજપ દ્વારા નફરતનું રાજકારણ કરીને લોકશાહીને રડાવવાના જે ધંધાઓ થયા, પણ લોકો હવે જાગૃત થયા ગયા છે। ગુજરાત આખું જાણી ગયું છે કે વિકાસના નામે ખોટું બોલ્યા, ધર્મના નામે ખોટું બોલ્યા, પોતાના સ્વાર્થ માટે પ્રાંતવાદ, જ્ઞાતિવાદ કર્યું, અનેક દીકરા દીકરીઓ મરી ગયા। પછી રોડની વાત હોય, અકસ્માતની વાત હોય, અનેક પ્રકારની જે નફરતવાળી રાજનીતિ ભાજપે કરી અને એ બાબતે લોકો જાગૃત થઈ ગયા છે। અને લોકશાહી પ્રેમીઓને મારે તમારા માધ્યમથી કહેવાનું છે કે દેશના દુશ્મન, લોકશાહીના દુશ્મન ભાજપની નેગેટિવ અને નકારાત્મકતા જે વાળી આઈડિયોલોજી અને કામો છે એનાથી ગુજરાતીઓ પરિચિત થઈ ગયા છે। અને માવતર પાર્ટી કોંગ્રેસ ફરીથી ગુજરાતમાં તાકાતથી આવી રહી છે, કારણ બીજેપી પણ જાણતું હતું કે હવે બીજેપી તરફી નફરતનું વાતાવરણ વધી ગયું છે, કોંગ્રેસ આવે છે, હવે કોંગ્રેસને રોકવી હોય તો શું કરવું, એટલે ભાજપે ગલુડિયાની જેમ આમ આદમી પાર્ટીને બટકું નાખવાનું ચાલુ કર્યું। પણ આનંદની વાત એ છે એક કોંગ્રેસી માટે, એક લોકશાહી પ્રેમી માટે, કે લોકો એ પણ જાણી ગયા છે કે આમ આદમી પાર્ટી એ પણ બીજેપીનું ગલુડિયું છે। માવતર પાર્ટી લોકશાહીની ચિંતા કરતી પાર્ટી 1947માં આજે હું બોલું છું અને લોકો સાંભળે છે, એ આઝાદીની જનેતા પણ કોંગ્રેસ છે અને આવતીકાલ પણ ગુજરાત અને દેશમાં માવતર પાર્ટી કોંગ્રેસની છે અને કોંગ્રેસ।